નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત ક્વાર્ટર 3 સ્ટાર્સમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને કંપનીઓએ ક્વાર્ટર 3 FY24 માટેના પરિણામ જે છે હવે જાહેર કરી દીધા છે. તો આ સિઝનમાં પરિણામ મિશ્ર રહ્યા છે. તહેવારોની સિઝન અને અન્ય ઇવેન્ટ્સથી પણ અમુક સેક્ટર્સના પરિણામ પર એક પોઝિટિવ અસર જોવા મળી હતી. આઈટી લાર્જ કેપ કંપનીઓએ ગ્લોબલ સંકેતોનો સામનો પણ કરવો પડ્યો. ઘણી કંપનીઓના પરિણામ સારા આવ્યા છે. ઘણામાં વેચાણ ઘટતું દેખાયું, મેનેજમેન્ટની કમેન્ટ્રી, ઘણા બધા ફેક્ટર્સ ધ્યાનમાં રાખ્યા. આજે આપણે જાણીશું કે હવે આ અર્નિંગ્સ પૂરી થયા બાદ કઈ કંપનીઓના કેવા પ્રદર્શન રહ્યા છે અને કઈ કંપનીઓને સ્ટારનો ખિતાબ મળ્યો છે. અમારા નિષ્ણાંતો આપણી સાથે જોડાયા છે અને એમના મતે એ કંપનીઓના રેકમેન્ડેશન્સ પણ આપણે જાણીશું કે માર્કેટમાં આગળ કેવી રણનીતિ બનાવવી અને ક્યાં રોકાણ કરવું. આપણી સાથે જોડાયા છે એક્સપર્ટ્સ રચના વૈદ્ય.inના રચના વૈદ્ય, માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ અને HDFC સિક્યુરિટીઝના CMT સિનિયર ટેકનિકલ એન્ડ ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની. આપ દરેકનું સ્વાગત છે શો પર. અને સૌથી પહેલાં તો એક વ્યૂ ઓવરઓલ માર્કેટ પર આપણે લઈએ વિનય આપની પાસેથી, કારણ કે જે રીતે અત્યારે ઓલમોસ્ટ હવે અર્નિંગ્સ આપણે પૂરી થતા જોઈએ અને જે એક સંકેતો ઘણી બધી ઇવેન્ટ્સ આપણે જે છે આ ક્વાર્ટર 3 અર્નિંગ્સ દરમિયાન જ જોઈ, બજેટની જાહેરાત જોઈ, આપણે RBIની ક્રેડિટ પોલિસી, ગ્લોબલ ઇવેન્ટની અગર વાત કરીએ તો ફેડનો નિર્ણય, ઘણા બધા ફેક્ટર્સ પણ હતા જે પરિણામની સાથે આપણે ફોકસમાં રાખ્યા છે. કઈ રીતે હવે આ ઇવેન્ટ્સ જ્યારે પૂરી થતી મેજરલી આપણને આ વર્ષની શરૂઆતમાં હવે દેખાઈ રહી છે, તમારો વ્યૂ આગળ રહેશે માર્કેટ પરના અર્નિંગ્સ પર? જી, તો માર્કેટમાં જે અત્યારે છેલ્લા 4-5 વીકથી આપણે જોઈ રહ્યા છે કે એક ડિરેક્શનલ મૂવ નથી મળતું. 22,000 નું એક લેવલ છે નિફ્ટીમાં જે ક્રોસ નથી થઈ શકતું. મલ્ટિપલ ટાઈમ્સ આપણે છેલ્લા 5 સેશનમાં જોયું કે ઇન્ટ્રાડેમાં તો 22,000 ક્રોસ થઈ જાય છે પણ ક્લોઝ એની ઉપર નથી આવતું. તો ડેફિનેટલી એક ચોપીનેસ વધી ગઈ છે બજારમાં અને હવે જેમ હવે એવું લાગે છે કે એક એવું બની શકે કે તમે અહીંયાથી 300 થી 500 પોઈન્ટનો પણ ઘટાડો નિફ્ટીમાં આવે તો નવાઈ નહીં રહે, કારણ કે નીચેથી સારી એક લેવલ્સમાંથી એક તેજી જોઈ ચૂક્યા છે. પણ ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે બહુ મોટી મંદી આવે એવું દેખાઈ નથી રહ્યું. સ્ટોક સ્પેસિફિક આપણે જોઈએ છે કે ઇન્ટ્રાડેમાં પણ કરેક્શન આવી જાય છે, સારું એવું કરેક્શન આવે છે અને પછી પાછું બીજા દિવસથી માર્કેટ સ્ટેબલ થઈ જાય છે. ઓવરઓલ એવું મારા હિસાબે આ લેવલથી તો જો તમે રણનીતિ લેતા હો તો મારા હિસાબે બાય ઓન ડિપ્સનો વ્યૂ રાખવો જોઈએ. નિફ્ટીમાં જો તમને 21,300 21,400 ના લેવલ આવનારા દિવસોમાં દેખાય તો એ લેવલ્સ પર તમે બધા સ્ટોક્સમાં સારા સ્ટોક્સ જેમણે પરફોર્મ કર્યા છે એમાં પોઝિશન્સ બનાવી શકો છો. તો આઈ એમ નોટ એક્સપેક્ટિંગ કે બહુ મોટી મંદી થઈ જાય, પણ મંદી થઈ જાય એટલા માટે બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવવી જોઈએ. 21,300 21,400 સુધી આવી શકે છે અને ઓવરઓલ જે બાયસ છે, જે પોઝિશનલ વ્યૂ છે માર્કેટ ઉપર, એ પોઝિટિવ છે. એટલે એ તમારે માઇન્ડમાં રાખીને ચાલવું જોઈએ. તો બાય ઓન ડિપ્સની રણનીતિ સાથે 21,300 21,400 ઇઝ અ બાઇંગ ઝોન ફોર ધ નિફ્ટી અને ઓવરઓલ તમારે એક સ્ટોક સ્પેસિફિક વલણ લેવું જોઈએ અને જે કંપનીના રિઝલ્ટ સારા આવ્યા હોય અને ટેકનિકલ્સ પણ સપોર્ટ કરતા હોય એ કંપનીમાં તમે પોઝિશન્સ બનાવશો તો સારા ચાન્સીસ રહેશે કે તમને અહીંયાથી રિટર્ન્સ મળે. જી, ડેફિનેટલી ખાસ એક સ્ટોક સ્પેસિફિક રહેવું જોઈએ. 21,300 21,400ના લેવલ્સ મળતા દેખાઈ રહ્યા છે. બાય ઓન ડિપ્સ એક સલાહ આપનાઈ હતી નિફ્ટી પર. ભાવિન, આપની પાસેથી પણ વ્યૂ લઈએ એક માર્કેટ પર કઈ રીતે હવે આગળ અર્નિંગ સિઝન જ્યારે પૂરી થઈ રહી છે તો તમે અત્યાર સુધીનું એક પરફોર્મન્સ જોયું સ્ટોક સ્પેસિફિક, તો રેકમેન્ડેશન આપણે બાદમાં જાણીશું, પરંતુ એક વ્યૂ આગળ માર્કેટ માટે કઈ રીતે લેવલ્સ તમે જોઈ રહ્યા છો? યસ ચાંદની, ગુડ આફ્ટરનૂન. જે હિસાબથી આજે આપણે જોયું છે કે એક બેલેન્સ્ડ વ્યૂ છે અત્યારના. નિફ્ટી આપણે જોઈએ કે થોડીક પોઝિટિવ થઈ છે, બટ એક મેજર લેવલ જે હતો 21,850 નો એની નીચે સસ્ટેન કરી રહી હતી અને થોડુંક આપણે પ્રેશર જોયું છે. આજે નિફ્ટીએ એની 20 દિવસની જે એવરેજ હોય એ બી બ્રેક કરેલ. લગભગ 21,680 21,670 નો જે ઝોન છે ત્યાં છે એની 20 દિવસની એવરેજ. બટ ક્વિક રિકવરી આપણે નીચેના લેવલ્સથી જોયેલી છે. એટલે બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી છે નિફ્ટીમાં. એક તો છે કે એનો એક ટ્રેન્ડ લાઇન સપોર્ટ આવી રહ્યો છે જે 21,600 થી 21,650 ના ઝોનમાં છે. આજે આપણે નીચે લો માર્યો છે 21,630 પાસે અને એક રિવર્સલ આપણે લગભગ 100 પોઈન્ટ પ્લસનું રિવર્સલ જોયું છે નીચેના લેવલ્સથી. એટલે બાઇંગ સપોર્ટ પર દેખાઈ રહ્યું છે એઝ ઓફ નાઉ. બટ આઈ થિંક ફોલોઅપ આવવું જોઈએ. એના માટે 21,850 નો લેવલ આપણે કુદાવી અને સસ્ટેન કરીએ તો એક પાછી આપણે 22,126 નો જે હાઈ માર્યો ત્યાં સુધી એકવાર જઈ શકાય છે. એટલે થોડુંક પ્રિએમ્પ્ટિવ છે આજના સેશનમાં. મારા હિસાબથી આપણે અત્યારના ઓબ્ઝર્વ કરવું જોઈએ. જો માર્કેટનું ક્લોઝિંગ સારું આવી જાય છે 21,800 850 ના ઝોનમાં અગર આવે છે તો બહુ જ એક સારો લો રિસ્ક ટ્રેડ બની શકે છે ઉપરની તરફ માટે. અને જો આપણે હવે 21,600 પાછો આજે ડેઝ લો તોડી જઈએ છીએ 21,630 નો, તો એક વીકનેસ આપણને આવતા દેખાઈ શકે છે, જેનાથી લઈને આપણે 21,350 ના બી લેવલ નીચેમાં ખુલી જાય છે. એટલે એક બહુ જ સપોર્ટ પાસે અત્યારના આવેલું છે.
એક સારું એવું મોમેન્ટમ બિલ્ડ થયેલું એ આપણે જોયું કે થોડુંક આપણને અહીંયા આજે એક ઓવરઓલ બ્રોડર માર્કેટમાં થોડુંક વીકનેસ છે. બટ આઈ થિંક નિફ્ટીએ અત્યારે સસ્ટેન કરેલું છે. ઓન ધ કોન્ટ્રરી બેંક નિફ્ટીની અગર હું વાત કરું તો બેંક નિફ્ટી બી લગભગ એની ટ્રેન્ડ લાઇન સપોર્ટ પર જ છે. ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા હતા કે બેંક નિફ્ટીમાં દબાવ બનેલો હતો. એચડીએફસી બેંકમાં વીકનેસ હતી, એયુ બેંકમાં વીકનેસ હતી, એક્સિસ બેંકે થોડો વીક સપોર્ટ કર્યો. બટ આઈ થિંક આજે જે હિસાબથી સ્ટ્રક્ચર છે અને જે પકડી રાખેલી છે બેંક નિફ્ટીએ, એવું લાગી રહ્યું છે કે અહીંયા એક સપોર્ટ લઈ શકાય છે. ઉપરમાં લેવલ્સ અગર જો હું કહું તો 45,650 નો લેવલ આપણે એકવાર ઉદાવીએ તો એક સારું મોમેન્ટમ ઉપરમાં બિલ્ડ થઈ જશે, જેનાથી લઈને 46,800 સુધીના બી લેવલ આપણને જોવા મળી શકે છે બેંક નિફ્ટી. જી, ઓવરઓલ એક કાફી આગળ એક માર્કેટ પર બનતો દેખાઈ રહ્યો છે. રચના, જાણીએ આપની પાસેથી કે હવે મેજરલી ઇવેન્ટ્સ જે છે પૂરી થતી દેખાઈ રહી છે, એટલે ઇવેન્ટ બેઝડ કોઈ રિએક્શન કદાચ માર્કેટ હવે નહીં આપે ન્યૂઝ કે પછી, કારણ કે પરિણામો પણ પૂરા થયા છે, ન્યૂઝ બેઝડ ન્યૂઝ ડ્રિવન જે છે આપણને એક રિએક્શન દેખાડી શકે છે માર્કેટ. કઈ રીતે હવે આગળ ઇન્ડેક્સ જે છે તમારા મત મુજબ જઈ શકે છે લેવલ્સ? જી, ગુડ આફ્ટરનૂન. અને મારા હિસાબે જે ઇવેન્ટ્સ માર્કેટને ફેવરેબલ અથવા તો અનફેવરેબલ રહી શકે એવા બંને બાજુના ચાન્સીસ હતા, જેમ કે રિઝલ્ટ સીઝન હો ગઈ કે બજેટ થઈ ગયું કે અત્યારે આપણે આરબીઆઈ પોલિસી હમણાં જોઈ છે. એ બધી જે ડાઉટફુલ ઇવેન્ટ્સ જે હતી એ બધી હમણાં જ આપણે ગો થ્રુ કરીને ડાયજેસ્ટ કરી લીધી છે. હવે અપકમિંગ ઇવેન્ટમાં જે મેઇન ઇવેન્ટ રહેશે આવનારા મહિનાઓમાં, દેટ વિલ બી ઇલેક્શન, જેની માટે માર્કેટ પણ કોન્ફિડન્ટ છે અને ઓવરઓલ કન્ટ્રી પણ ઘણી કોન્ફિડન્ટ છે. તો એક ફાઇનલ આઉટકમ તો ત્યારે જ કહી શકાય જ્યારે સામું આવે, પણ નેવરધેલેસ હોપફુલનેસ બહુ જ છે અને પોઝિટિવિટી ખૂબ જ છે એ ઇવેન્ટને લઈને. અને બધાનું એવું એક્સપેક્ટેશન ઓવરઓલ લાગી રહ્યું છે કે સ્ટેબિલિટી બની રહેશે જીઓપોલિટિકલ સિચ્યુએશનમાં. તો આપણે નિફ્ટીની અગર વાત કરીએ તો નિફ્ટીને હવે બેડ ન્યૂઝમાં કંઈ ડાયજેસ્ટ કરવા જેવું અત્યારે તો એની સામે નથી પડેલું. અને જો આવનારા મહિનાઓમાં રિઝલ્ટ પણ, ઇલેક્શન રિઝલ્ટ પણ ફેવરેબલ આવી જાય તો પછી તો ચાર ચાંદ લાગી શકે છે. એટલે ઘણા વખતથી માર્કેટ બેઝિકલી સાઇડવેઝ છે અને ત્યાં સુધી સાઇડવેઝ રહેવી જોઈએ જ્યાં સુધી આ ઇવેન્ટ થોડો વધારે ક્લોઝ ન આવી જાય. એટલે ત્યાં સુધી નિફ્ટીમાં કોઈ મેજર મૂવની હું અપેક્ષા નથી રાખતી અને બંને બાજુની ઓપોર્ચ્યુનિટીઝ માર્કેટ થ્રો કરી શકે એવા ચાન્સીસ બની રહ્યા એવું લાગે છે. ડાઉનસાઇડ પર 21,000 નો એક સપોર્ટ બને છે અને અપસાઇડ પર 22,000 નો રેઝિસ્ટન્સ બને છે. તો આ 1,000 પોઈન્ટની અંદર માર્કેટ રોટેટ કર્યા કરીએ તેવું લાગે છે. પ્રોબ્લેમ એરિયા વિધિન ધીસ ટાઈમ પીરિયડ ઓલ્સો અગર ક્યાંય છે તો તે બેંક નિફ્ટીમાં છે, તેમાં વીકનેસ ઘણી છે. જી, તો એક વ્યૂ જે છે આગળ માર્કેટ પર આપણે ત્રણ ટેકનિકલ એનાલિસ્ટ પાસેથી આપણે જાણ્યો. હવે શરૂઆત કરીએ. જે આજની થીમ છે Q3 સ્ટાર્સ, એટલે Q3ના એવા જે છે ત્રણ અહીંયાથી Q3ના અર્નિંગ્સ બાદ આપણે જાણીએ કે જ્યાં આપણે ખાસ કરીને રોકાણ કરી શકીએ છીએ. વિનય, આપની સાથે શરૂઆત કરીએ. તમારા મત મુજબ પહેલો સ્ટાર પરફોર્મર કયો રહ્યો અને ક્યાં રેકમેન્ડેશન? તો રેકમેન્ડેશન પીએસયુ બેંક સ્ટોક્સમાંથી રહેશે અને લાર્જ કેપ પીએસયુ બેંક એસબીઆઈ. તો એસબીઆઈમાં જે ન્યૂઝ આવ્યા હતા અને આપણને ઉપરથી એવું લાગતું હતું કે રિઝલ્ટ્સમાં 35% જેવું નેટ પ્રોફિટમાં ઘટાડો છે, પણ ક્યાંક ને ક્યાંક એક વન ટાઈમ એડજસ્ટમેન્ટ હતું. પણ ઓવરઓલ જે સેન્ટિમેન્ટ્સ બન્યા છે અને ઓવરઓલ પીએસયુ બેંક્સના રિઝલ્ટ જોયા છે, જેમ બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક, ઇન્ડિયન બેંક, most of the PSU banks have seen a great revival in their ક્વાર્ટરલી અર્નિંગ્સ, અને એ મને લાગે છે કે ઓવરઓલ ટ્રેન્ડ આગળ વધવો જોઈએ. અને અત્યારે હું મિડ કેપ પીએસયુ બેંક્સમાં રિસ્ક ના લેતા હું લાર્જ કેપ પીએસયુ બેંક સિલેક્ટ કરી રહ્યો છું. ઘણા વર્ષો બાદ આપણે એસબીઆઈ જેવા સ્ટોકને આઉટ પરફોર્મ કરતા જોયો છે પ્રાઇવેટ સેક્ટર બેંકની કમ્પેરિઝનમાં. તો આ પોઝિશનલ વ્યૂ છે. ડેફિનેટલી ઇટ ઇઝ નોટ અ ફોર ધ શોર્ટ ટર્મ ટ્રેડિંગ. તો એક પોઝિશનલ વ્યૂ તરીકે આને તમે એક્યુમ્યુલેટ કરવાનું ચાલુ કરશો તો સારા રિટર્ન્સ મળી શકે છે. રનિંગ કરેક્શન ગમે ત્યારે આવે તો તમે એક એક્યુમ્યુલેટની સ્ટ્રેટેજી લેશો તો વધારે સારું રહેશે, કારણ કે છેલ્લા 4-5 સેશનમાં આપણે એસબીઆઈમાં સારી એવી તેજી જોઈ છે. તો હું એક્યુમ્યુલેટ કરવાની સલાહ આપી રહ્યો છું એસબીઆઈમાં. સ્ટોક અત્યારે ચાલે છે 710-713 ની આસપાસ. જો લગભગ સ્ટોક 650-660 ની રેન્જમાં આવે તો ફરીથી નીચેના લેવલ પર એવરેજ કરી શકો. અને જો તમે એમાં 620 ના સ્ટોપ લોસથી તેને પ્રોટેક્ટ કરશો એઝ એ ટ્રેડર તો વધારે સારું રહેશે. બટ ધીસ ઇઝ ધ સ્પેસ વિચ આઈ સી પરફોર્મિંગ વેરી વેલ ઇન ધ કમિંગ ટાઈમ્સ. અને ઘટાડે બાય કરીને ચાલશો તો સારા રિટર્ન મળી શકે છે. અને અપસાઇડમાં આ સ્ટોકમાં તમે 825 લેવલ જોઈ શકો છો. તો આ પોઝિશનલ વ્યૂ તમારા સાથે શેર કરી રહ્યો છું, જેનો ટાઈમ ફ્રેમ 1 થી 2 ક્વાર્ટર સુધીનો હોઈ શકે છે. તો ધીસ ઇઝ નોટ ધ ટ્રેડિંગ કોલ. તમે બે ભાગમાં લો, 700, 650, 620
નો એઝ એ સ્વિંગ ટ્રેડિંગ સ્ટોપ લોસ અને અપસાઇડમાં 850 સુધીના ટાર્ગેટ આપણે સ્ટોક લાઇક SBI માં જોઈ શકીએ છીએ. જી, તો ખાસ કરીને ટ્રેડિંગને એક પોઝિશનલ વ્યૂ છે, ખાસ વ્યુઅર્સ ધ્યાનમાં રાખે 1 થી 2 ક્વાર્ટર્સ માટે. વિનય તરફથી પહેલી પસંદગી SBI 620ના સ્ટોપ લોસ, 825ના લેવલ્સ તમને જે છે આવનારા 1 થી 2 ક્વાર્ટર્સ બાદ તમને બતાવી શકે છે. ભાવિન, આપના તરફથી પેલો સ્ટાર પરફોર્મર કયો રહ્યો છે અને જ્યાં તમે રોકાણની સલાહ આપશો? યસ, મારો અત્યારના ફેવરેટ ટોપ પિક છે ઝોમેટો. ઝોમેટો ઘણા વખતથી આપણે જોઈ રહ્યા હતા કે એક સારા એવા ટ્રેન્ડ પકડી રાખેલું છે એને માર્કેટમાં. મોમેન્ટમ સારું એવું પિકઅપ થઈ રહ્યું છે. માર્કેટમાં ઉપર નીચે થાય છે, બટ ઝોમેટો કન્સિસ્ટન્ટલી ઉપર જઈ રહ્યો છે. અને એનું એક રીઝન છે, ઝોમેટોના નંબર સારા આવ્યા છે. એનું રેવન્યુ ગાઈડન્સ જે હોય એ 40% છે અને ફૂડ ડિલિવરી બિઝનેસનું જે રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ છે એ 20% છે. અને આના લીધે જે ગ્રોથ રેટ છે એ 60 થી 70% બી થઈ શકે છે બ્લિંકિટનું. એટલે આઈ થિંક બ્લિંકિટના હાયર રેવન્યુઝ થઈ શકે એનું અનુમાન લાગી રહ્યું છે. અને ઈ જે આપણને રિફ્લેક્ટ કરશે પ્રોફિટેબિલિટીમાં અને રેવન્યુઝમાં અને ગ્રોથમાં બી. એટલે એક બહુ જ સારું સેટઅપ બની રહ્યું છે ઝોમેટોમાં. ટેકનિકલી બી અગર હું વાત કરું તો બહુ જ સારા એવા લેવલ પર હોલ્ડ કરેલું છે. 148નો ભાવ ચાલી રહ્યો છે. જે હિસાબથી સ્ટ્રક્ચર છે એવું લાગી રહ્યું છે મોમેન્ટમ હજી કન્ટિન્યુ રહેશે અને ઉપરમાં આપણને જો પોઝિશનલી 180 સુધીના લેવલ જોવા મળી શકે છે. નીચેમાં એક સ્ટોપ લોસ 130 રૂપિયાનો આપણે ચોક્કસથી રાખવો જોઈએ. ઓકે, ઝોમેટો પહેલી પસંદગી ભાવિન તરફથી આવતી દેખાઈ રહી છે, જ્યાં પોઝિશનલ કોલ આ છે, આ પણ પોઝિશનલ કોલ છે. ધ્યાનમાં રાખજો 180ના લક્ષ્યાંક, 130ના સ્ટોપ લોસ સાથે એક ખરીદારીની સલાહ ઝોમેટો પર. રચના, આપની પાસેથી પેલો સ્ટાર પરફોર્મર જાણીએ, જ્યાં એક રોકાણ માટેની સલાહ તમારા તરફથી રહેશે. જી, મારી તરફથી જે પહેલો સ્ટોક હું દેવા માંગીશ દેટ ઇઝ રિલાયન્સ. અને રિલાયન્સના રિઝલ્ટ્સ ઓવરઓલ સારા આવ્યા હતા. અને મારું એવું માનવું છે કે આપણે બહુ જ જલ્દી રિલાયન્સમાં 3000ના લેવલ્સ જોવા મળશે. અને એક વખત 3000 નીકળી જશે તો પછી આગળ પણ એમાં મોમેન્ટમ બનીને રહેશે, કારણ કે ઘણા બધા પોઝિટિવ્સ છે એની ફેવરમાં. પહેલી વાત તો એ કે નંબર્સ અને કન્ટ્રીબ્યુટર્સ વિધિન ધ નંબર્સ, જેમ કે રિટેલ બિઝનેસ, જીઓ ફાઇનાન્સનો બિઝનેસ અને એ લોકોનો બીજા બિઝનેસીસ ઓઇલ એન્ડ ગેસ વગેરેના, બધામાંથી એ લોકોને ક્યાંય બેડ ન્યૂઝ તો હતા જ નહીં. ઓન ધ કોન્ટ્રરી રિટેલ વગેરેનું સ્ટ્રોંગ કોન્ટ્રીબ્યુશન હતું અને જીઓ ફાઇનાન્સ હેઝ બીન ઓલ્સો ગ્રોઈંગ વેરી નાઇસલી. તો એ વસ્તુને લઈને કંપનીનો ગ્રોથ અને પાથ ઘણો ક્લિયર લાગે છે. અને ચાર્ટ વાઇઝ આ કાઉન્ટર ઘણું પોઝિટિવ છે. અને આપણે આના લોંગ ટર્મ ચાર્ટ્સને પણ અગર સ્ટડી કરીએ તો ઘણા બધા વખતની એક સાઇડવેઝ રેન્જ બનેલી હતી, જેનો અપર એન્ડ હતો 2800. એમાંથી હજી એને નીકળવાનું શરૂ જ કર્યું છે. એટલે આ મોમેન્ટમ હજી આગળ ફર્ધર કન્ટિન્યુ થવું જોઈએ. પહેલો ટાર્ગેટ જ આનો 3000 હોવો જોઈએ અને 3000 એક વખત નીકળી જાય તો પછી 3050 વગેરેના ટાર્ગેટ્સ માટે આપણે આ કાઉન્ટરને હોલ્ડ કરી શકાય. અને ડાઉનસાઇડ પર અગર આ કાઉન્ટરમાં રિસ્ક ક્યાં કંટ્રોલ કરવું જોઈએ એની અગર આપણે ચર્ચા કરીએ તો ક્લોઝિંગ બેઝિસ પર જ્યાં સુધી આ કાઉન્ટર 2800ની ઉપર રહેશે ત્યાં સુધી આ મોમેન્ટમ જે છે એ કન્ટિન્યુ રહેવું જોઈએ. અને આ ક્લોઝિંગ વીકલી ક્લોઝિંગ બેઝિસના વાત કરું છું હું. 2800નો એસએલ વીકલી ક્લોઝિંગ બેઝિસ પર મેન્ટેન કરવાનો, 3000, 3050ના અને 3100ના ટાર્ગેટ્સની સાથે આને લોંગ કરી શકાય. ઓકે, તો રિલાયન્સ પહેલી પસંદગી. રચના તરફથી 3000, 3050, 3100 સુધીના લેવલ્સ આપી શકે છે. 2800 નીચેની તરફ સ્ટોપ લોસ માટેનો લેવલ છે. સ્વાગત છે એકવાર ફરી આ ખાસ રજૂઆત Q3 સ્ટાર્સ. એટલે આપણે એવા સ્ટોક્સના રેકમેન્ડેશન્સ એક્સપર્ટ પાસેથી લઈ રહ્યા છીએ કે જે Q3 અર્નિંગ્સ બાદ જેના પર રોકાણની સલાહ છે. આપણા એક્સપર્ટ્સ આપણી સાથે રચના વૈદ્ય, ભાવિન શાહ અને વિનય રાજાની. રચના, હવે બીજી પસંદગી જે છે તમારા તરફથી શરૂઆત કરીએ આપણે. ક્યાં રહેશે? કારણ કે પહેલી જે તમે પસંદગી આપી છે અહીંયાથી રિલાયન્સ પર, તો હવે ફોકસ ક્યાં બધું દેખાઈ રહ્યું છે? જી, મારો નેક્સ્ટ ફોકસ જે છે એ ટાટા મોટર્સ ઉપર રહેશે. ટાટા મોટર્સમાં આપણને ખ્યાલ છે કે ઘણા ટાઈમથી ઘણી સ્ટ્રોંગ મુવમેન્ટ ઓલરેડી આવી રહી છે અને આમાં હજી ફર્ધર અપસાઇડની પોસિબિલિટીઝ બની રહી છે. છેલ્લા 3-4 દિવસથી કાઉન્ટરે આપણને એક પુલબેક જેવું આપ્યું છે, જેમાં પણ ડાઉનસાઇડ પુલબેક હોવા છતાંય ઘણી લિમિટેડ છે. અને મારું એવું માનવું છે કે આ પુલબેક જેવું પણ સેટલ થશે
એટલે આમાં ફર્ધર મોમેન્ટમ અપસાઇડમાં દુબારા બનવું જોઈએ અને આ ફર્ધર હાયર જવું જોઈએ. અગર પુલબેક સ્ટ્રોંગ થશે તો એ વસ્તુ આપણી અગેન્સ્ટ નહીં જાય, એ વસ્તુ આપણી ફેવરમાં જશે, કારણ કે સ્ટોક એટલો વધારે રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ બનાવતો થશે. એટલે ટાટા મોટર્સ ઇન એની કેસ શુડ કન્ટિન્યુ ટુ લુક ગુડ. અને ચાર્ટિકલી અગર આમાં વાત કરું તો જ્યાં સુધી આ કાઉન્ટર 860 ની ઉપર આપણને વીકલી ક્લોઝિંગ આપતું રહેશે, અત્યારે 920 પર છે ફ્યુચર્સમાં, અને જ્યાં સુધી 860 ની ઉપર આપણને વીકલી ક્લોઝિંગ મળતું રહેશે ત્યાં સુધી આની પોઝિટિવિટી બનીને કન્ટિન્યુ રહેશે. એક વખત આ પુલબેક ખતમ થાય એટલે દુબારા અપસાઇડની મૂવમેન્ટ ચાલુ થવી જોઈએ, જે આ કાઉન્ટરને ફરી એક વખત 950 અને 970 તરફ લઈ જશે. મીડિયમ ટર્મનો અગર કોઈનો આઉટલુક હોય અને હોલ્ડ કરવાની તૈયારી હોય તો આપણને આમાં કાઉન્ટરને 4 ડિજિટનું થતા જોવાની પણ એક ઓપોર્ચ્યુનિટી મળશે, એટલે કે 1000નો નંબર પણ આમાં દેખાવો જોઈએ. સો ફર્સ્ટ ટાર્ગેટ 950, એના પછી 970 અને પછી 1000. ઓકે, તો 3 લેવલ્સ અને કાઉન્ટર છે ટાટા મોટર્સ 950, 970 અને ત્યારબાદ આ લક્ષ્યાંક જે છે અચીવ થયા બાદ 1000 સુધીના લેવલ્સ દેખાઈ શકે છે. નીચે 860 સ્ટોપ લોસ તરીકેનો લેવલ તમારે ધ્યાનમાં રાખવાનો છે. વિનય, આપની તરફથી જાણીએ એસબીઆઈ બાદ હવે ક્યાં પસંદગી છે? તો મારા તરફથી બીજી પસંદગી આઈટી સેક્ટરમાં સી રહેશે. એક આઈટી સેક્ટરનો દિગ્ગજ શેર છે ટીસીએસ, જેણે અત્યારે સારું પરફોર્મન્સ બતાવ્યું છે, અને આઈટી compared to other IT stocks, it is one of the best performing stock we can say in the large cap space in the IT સેક્ટર. તો આપણે જોયું તો 2022માં નિફ્ટી આઈટી ઇન્ડેક્સનો હાઈ એક ઓલ ટાઈમ હાઈ બન્યો હતો, અને ટીસીએસ ની વાત કરીએ તો પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ પણ, એટલે બેઝિકલી 3861 નો જે 2022નો હાઈ હતો એની ઉપર સ્ટોક એની સરપાસ કરી લીધું છે અને એની ઉપર ટકી પણ રહ્યો છે. તો આઈટી ઇન્ડેક્સ એનું ઓલ ટાઈમ હાઈ નથી બનાવ્યું, પણ ટીસીએસ એનો ઓલ ટાઈમ હાઈ બનાવી દીધો છે. સો વિચ ઇઝ શોઈંગ દેટ કે આ સ્ટોક એક આઉટ પરફોર્મન્સ રિસન્ટલી બતાવ્યું છે અને ટેકનિકલ સેટઅપ ઘણો કન્વિન્સિંગ લાગી રહ્યો છે. તો રિઝલ્ટ્સ પણ ઘણા સારા હતા આ ક્વાર્ટરમાં. તો આઈટી સેક્ટર સારું પરફોર્મ કરી શકે છે, એમાંથી ટીસીએસ ખાસ કરીને મને સારું લાગે છે. તો ટીસીએસ ને 4100 થી 3900 ની રેન્જમાં બે ભાગમાં તમે એક્યુમ્યુલેટ કરો એઝ એ સ્વિંગ ટ્રેડર. તમારો સ્ટોપ લોસ જે રહેશે 3800 ની આસપાસનો રહેવો જોઈએ, અને અપસાઇડમાં 4500 નો ટાર્ગેટ હું એક્સપેક્ટ કરી રહ્યો છું સ્ટોક લાઈક ટીસીએસ. અને આમાં પણ મારો વ્યૂ 1 થી 2 ક્વાર્ટરનો છે. ધીસ ઇઝ નોટ અ ટ્રેડિંગ કોલ, ધીસ ઇઝ અ પોઝિશનલ કોલ, જે તમારે બે ભાગમાં એક્યુમ્યુલેટ કરવાનો છે. તો ટાર્ગેટ 4500, સ્ટોપ લોસ 3800, અને તમારી બાઇંગ જે રેન્જ છે 4100 માં ફર્સ્ટ ટ્રેન્ચ અને 3900 માં સેકન્ડ ટ્રેન્ચ. જી, તો એક તબક્કાવાર રોકાણ તમારે કરવાનું છે 2 તબક્કામાં. ટીસીએસ 1 થી 2 ક્વાર્ટર માટે 3800નો સ્ટોપ લોસ, 4500 સુધીના લેવલ્સ આપણને અહીંયા દેખાઈ શકે છે ટીસીએસમાં. ભાવિન, હવે આપની પાસેથી જાણીએ ઝોમેટો પહેલી પસંદગી જે છે તમારા તરફથી હતી, બીજું કાઉન્ટર, અને કયા લેવલ્સ ધ્યાનમાં રાખશું? યસ, મારો બીજો પિક છે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાંથી. આપણે હમણાં જોઈ રહ્યા છે કે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એઝ અ થીમ બહુ જ સારી એવી ચાલી રહી છે. આપણે ક્યાંય બી જઈએ છીએ તો ડેસ્ટિનેશન્સ પર રૂમ્સ ની અવેલેબિલિટી ઓલમોસ્ટ ફૂલ જ હોય છે, અને રૂમ રેટ્સ બી ગ્રેજ્યુઅલી દે આર ઇન્ક્રીઝિંગ, વિચ વિલ એડ બેનિફિટ ટુ ધી હોટેલ ઇન્ડસ્ટ્રી એઝ વેલ. એટલે મારો બીજો પિક છે ઇન્ડિયન હોટેલ્સ. તાજ ગ્રુપ ઓફ કંપનીઝ જે છે, ટાટા ગ્રુપની કંપની છે, અને એમાં આપણે જોયું છે કે નંબર્સ બહુ સારા આવ્યા છે, અને એક સ્ટ્રોંગ અર્નિંગ સ્ટ્રીક જે છે લગભગ 23% યર ઓન યર ગ્રોથ આપણે જોયો છે કન્સોલિડેટેડ એબિટા બેસિસ પર. અને હમણાં આપણે બીજા 2 ડેસ્ટિનેશન નવા આપણે જોઈ રહ્યા છે, જે છે કે અયોધ્યા છે, પ્લસ આપણે હમણાં લક્ષદ્વીપની બહુ ચર્ચામાં આપણે વાત બધા થઈ રહી છે. એટલે આ જે સ્ટ્રોંગ ગ્રુપ છે ટાટા ગ્રુપ, અને એમ લાગી રહ્યું છે કે જે ગ્રોથ છે એ નવી હોટેલ્સ માં ડેવલપમેન્ટમાં બહુ સારું એવું એડ કરશે આના રેવન્યુઝને. એટલે ઇન્ડિયન હોટેલ્સ પિક છે મારું, જેનો મારો લક્ષ્ય છે લગભગ 650. અત્યારના 530-533 નો ભાવ ચાલી રહ્યો છે, અને સ્ટોપ લોસ 490 નો મેન્ટેન કરવો એક સારો રન આપણને આ ઇન્ડસ્ટ્રીમાં અને આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એટલે 650 ના ટાર્ગેટ લઈને આપણે ચાલવું જોઈએ, નીચે 490 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. ઓકે, ઇન્ડિયન હોટેલ્સ 650 લક્ષ્યાંક, 490ના સ્ટોપ લોસ સાથે એક બીજી પસંદગી આવતી દેખાઈ રહી છે ભાવિન તરફથી. વિનય, છેલ્લી પસંદગી જાણીએ એસબીઆઈ અને ટીસીએસ બાદ જે છે કયું સેક્ટર અને એનો કયો સ્ટોક તમારા તરફથી રહેશે? મારું સેક્ટર અને સ્ટોક રહેશે એક એનબીએફસી સ્પેસ, એમાંથી આદિત્ય બિરલા કેપિટલ. તો આનું રિઝલ્ટ ઘણું કન્વિન્સિંગ હતું અને સારી એવી વોલેટિલિટી જનરેટ થઈ હતી, ને ખાસી ઝિગઝેગ મૂવ થયા પછી જે રિઝલ્ટ આવ્યું અને જે રીતના ટેકનિકલ સેટઅપમાં આપણે બ્રેકઆઉટ આવતા જોયું છે, એક કાઇન્ડ ઓફ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બ્રેકઆઉટ ડેલી ચાર્ટ ઉપર કહી શકાય, અને એક ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ ઓન ધ વીકલી ચાર્ટ કહી શકાય, જે થોડા
સમય પહેલા જોયું હતું. તો એબી કેપિટલ જે આદિત્ય બિરલા કેપિટલ છે એનબીએફસી સ્પેસમાંથી મને સારો લાગે છે, જેના રિઝલ્ટ્સ ખાસા કન્વિન્સિંગ હતા અને ટેકનિકલ સેટઅપ પણ સારો લાગે છે અને રિલેટિવલી આઉટ પરફોર્મ કરે આ સેક્ટરમાં અને ઓવરઓલ માર્કેટને એવું લાગી રહ્યું છે. તો આદિત્ય બિરલા કેપિટલ તમે 2 ભાગમાં આમાં પણ હું સલાહ આપીશ, કારણ કે માર્કેટ ઘણું વધી ગયું છે, સ્ટોક્સમાં સારો એવો વધારો આવી ગયો છે. તો આદિત્ય બિરલા કેપિટલને 185 માં ફર્સ્ટ ટ્રેન્ચ, સેકન્ડ ટ્રેન્ચ તમે 170 ની આસપાસ તમે લઈ શકો છો. જ્યારે નીચે પડે ત્યારે એક સ્વિંગ ટ્રેડર તરીકે સ્ટોપ લોસ તમે 165 પર લગાવી શકો છો અને અપસાઇડમાં જે ટાર્ગેટ હોવો જોઈએ આદિત્ય બિરલા કેપિટલનો 215 ની આસપાસનો હોવો જોઈએ. તો ઓવરઓલ આ પણ 1 થી 2 ક્વાર્ટરનો કોલ છે, નોટ અ ટ્રેડિંગ કોલ. 2 ભાગમાં લેવાનું, 185, 170, સ્ટોપ લોસ તમારો 165 ને અપસાઇડમાં 215 નો ટાર્ગેટ નેક્સ્ટ 1 થી 2 ક્વાર્ટરમાં. તબક્કામાં એબી કેપિટલ 215 લક્ષ્યાંક 165ના સ્ટોપ લોસ સાથે. ભાવિન, તમારા તરફથી અંતિમ પસંદગી ક્યાં રહેશે? યસ, મારો લાસ્ટ પિક છે એ બી એક ટાટા ગ્રુપની કંપની છે, ટ્રેન્ડ. ઓવરઓલ આપણે જોઈએ છે કે ટ્રેન્ડ 155 પ્લસ સિટીઝમાં છે, 780 થી વધારે એના સ્ટોર્સ છે અને 9+ મિલિયન સ્ક્વેર ફીટની રિટેલ એરિયા છે. અને આપણે જે હિસાબથી એની પ્રેઝન્સ છે અને નંબર્સ જે ગ્રોથ બતાડી રહ્યો છે આ સ્ટોક અને આ કંપની, એવું લાગી રહ્યું છે કે હજી આમાં બહુ જ સારી સ્ટ્રોંગ વિઝિબિલિટી છે ગોઈંગ અહેડ, મે બી ફોર નેક્સ્ટ 6 to 8 મંથ્સ. તો એવું લાગી રહ્યું છે કે આ સ્ટોકમાં મોમેન્ટમ બી કન્ટિન્યુ રહેશે. એટલે મારો પિક ટ્રેન્ડ છે. અત્યારના લગભગ 3740 ની પાસે ટ્રેડ કરી રહ્યો છે, 4100 ના લક્ષ્ય બની રહ્યા છે અને નીચેમાં 3580 ના સ્ટોપ લોસ સાથે આપણે ચોક્કસથી આમાં ધ્યાન રાખવું જોઈએ ટ્રેન્ડમાં. જી, ટ્રેન્ડ 4100ના લક્ષ્યાંક, 3580 સ્ટોપ લોસ, એક પસંદગી છેલ્લી ભાવિન તરફથી. રચના, તમારા તરફથી હવે શેર્સ કયો શેર રહેશે છેલ્લે કે જેના પર એક રોકાણની સલાહ? બહુ બધા મારા કલીગ્સ મારા સ્ટોક્સ લઈને જતા રહ્યા છે. નેવરધેલેસ ટ્રેન્ડ ગયો, ટીસીએસ ગયો, ઝોમેટો ગયો. નેવરધેલેસ હજી એક છે મારી પાસે, એટલે આઈ વોઝ જસ્ટ વેઇટિંગ, મને જલ્દી પૂછી લો હવે. અને હવે જે કાઉન્ટર છે દેટ ઇઝ ઇન્ડિગો. ઇન્ડિગોના રિઝલ્ટ પણ સારા આવ્યા છે અને ઇટ ઇઝ બીન ફ્લાઇંગ ઓન 7th heaven. અને લેટ્સ હોપ કે એ વસ્તુ કન્ટિન્યુ થાય ઇન્ડિગોના કાઉન્ટરમાં. હવે સારી વસ્તુ એ કહે છે કે રિઝલ્ટ પછી એમાં એક સ્ટ્રોંગ પુલબેક આવ્યો છે. તો આ પુલબેક આપણા રિસ્ક રિવોર્ડ રેશિયોને ઇમ્પ્રૂવ કરે છે અને અત્યારે તમે આજના દિવસનું જુઓ તો ડાઉનસાઇડ પણ એણે લોઅર લેવલ્સને રિજેક્ટ પણ સ્ટ્રોંગલી કર્યા છે. એટલે એક ટેલ બની છે ડેલી ચાર્ટ ઉપર, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને વીકલી ચાર્ટ ઉપર અગર આને ચેક કરીએ તો ઇમ્પોર્ટન્ટ શોર્ટ ટર્મ સપોર્ટ ઉપર જ પ્રાઇસને સપોર્ટ મળી ગયો છે. એટલે લોંગ ટર્મના સપોર્ટ સુધીનું રિટ્રેસમેન્ટ કે પુલબેક આવ્યું જ નથી, વિચ ઇઝ ગુડ. તો અત્યારે 3111 છે આ કાઉન્ટર અને મારા હિસાબે આ મોમેન્ટમ અને ઇન્ડિગોની ઓલમોસ્ટ મોનોપોલી જેવી સિચ્યુએશન એને લીડર બનાવીને રાખવી જોઈએ અને પીપલ આર નોટ ગોઈંગ ટુ સ્ટોપ ફ્લાઇંગ. સો આમાં એ લોકોના બિઝનેસને સારો સાથ મળતો રહેવો જોઈએ આવનારા ટાઈમમાં. અગર મીડિયમ ટર્મ સુધીનું આપણું હોલ્ડિંગ હોય તો આપણે આમાં 2890 ઉપર વીકલી ક્લોઝિંગ બેઝિસ ઉપર સ્ટોપ લોસ લગાડવો જોઈએ અને અપસાઇડમાં આપણે બહુ જલ્દી આમાં 3250 અને ત્યાર પછી 3300 ના નંબર્સ જોવા મળશે તેવું મારું માનવું છે. જી, તો ઇન્ટરગ્લોબ એવિએશન છેલ્લી પસંદગી, અને જે રીતે રચનાએ જણાવ્યું, અમારા એક્સપર્ટ્સ તરફથી અલગ અલગ કોલ્સ તમને મળ્યા છે અને લાઈવ પણ રચનાએ અમુક કોલ્સ ચેન્જ કર્યા છે કારણ કે રિપીટ ન થાય અને વ્યુઅર્સ માટે ખાસ કરીને નવા રોકાણની તક જે છે આપણને મળતી રહે. વિનય, ભાવિન અને રચના, આપ ત્રણેયનો આભાર અમારી સાથે ખાસ આ રજૂઆતમાં તમે જોડાયા અને તમારી પસંદગી રોકાણકારો સાથે, વ્યુઅર્સ સાથે શેર કરી. થેન્ક યુ. તો એ સાથે જ સમય થયો છે આ ખાસ રજૂઆતમાં. બસ આટલું જ. મને આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે.